વેલકમ બેક। વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। નરોડા, નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ઇસનપુર, વટવા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદ શરૂ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ અચાનક જ વાતાવરણમાં પલટો આપ્યો। પૂર્વ વિસ્તારોમાં ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થતા લોકો પણ ખુશખુશાલ બન્યા છે। ઇસનપુર, વટવા સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ગઈકાલે મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને શહેરના અલગ અલગ ભાગોમાં વરસાદ નોંધાયો હતો। આજે પણ જન્માષ્ટમીનો આ પર્વ છે અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જામ્યો છે। તો અમદાવાદ શહેરમાં ફરી એક વખત વરસાદી માહોલ અને વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા સાક્ષી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સાક્ષી, અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, અત્યારે શું પરિસ્થિતિ? જી, સમગ્ર અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે હાલ અમે ગીતા મંદિરના એસટી બસ સ્ટેન્ડ પર ઉભા છીએ। તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે કેવો વરસાદ અહીંયા વરસી રહ્યો છે। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે। રિક્ષા ચાલકો અને વાહન ચાલકો પણ અત્યારે વરસાદથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અત્યારે। બિલકુલ સાક્ષી, સાથે જ અમદાવાદના કયા કયા વિસ્તારો છે કે જ્યાં ફરી એક વખત મેઘો ગમરોડી રહ્યો છે? કારણ કે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ખૂબ સર્જાતી હોય છે, એટલે અત્યારે પૂર્વ વિસ્તારમાં પણ શું સ્થિતિ છે? અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદના નરોડા, નિકોલ, બાપુનગર અને જશોદાનગર જેવા વિસ્તારોમાં સમગ્ર વિસ્તારોમાં સર્જાતી હોય છે। ત્યારે વાહન ચાલકોને પણ અવર જવરમાં તકલીફ પડી રહી છે। વાહન ચાલકોના વાહનો જ્યારે બંધ જોવા મળી રહ્યા છે। લોકો રેનકોટ પહેરીને વરસાદથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર સાક્ષી તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે અમદાવાદના દ્રશ્યો અને અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારો કે જ્યાં અતિભારે વરસાદ તો વરસ્યો છે, પરંતુ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। એક તરફ લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરીજનો પણ ખુશખુશાલ બન્યા છે, પરંતુ બીજી તરફ પાણી ભરાવાની સમસ્યા પણ ઠેર ઠેર હવે શરૂ થઈ રહી છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। થોડા દિવસ પહેલા પણ જ્યારે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, ત્યારે એ સમયગાળા દરમિયાન પણ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। અલગ અલગ દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે જ્યાં ધોધમાર વરસાદ ક્યાંક વરસી રહ્યો છે, કેટલાક વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। અન્ય દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે। કેટલી જગ્યાએ વિઝિબિલિટી પણ ઘટી રહી છે, કારણ કે વહેલી સવારથી જ અનેક વિસ્તારો કે જ્યાં અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે। કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા, કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા, લોકો પણ ક્યાંક અટવાયા હોય તેવા આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારણ કે વહેલી સવારથી વરસાદની શરૂઆત થતા મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા, પરંતુ તે પણ અટવાયા। અને આ જ મુદ્દે સંવાદદાતા અનિતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, આપ કયા વિસ્તારમાં અને ત્યાં શું સ્થિતિ? વહેલી સવારથી અમદાવાદ શહેરના જુદા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ અમે લોકો મેમનગરથી જે હેલ્મેટ નવરંગપુરા સાઈડ જે વિસ્તારમાં જઈ રહ્યા છે, જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસથી જે ભારે ઉકળાટ બાદ અને જે ગરમીનો માહોલ હતો, ત્યારબાદ આજે સવારે જે વરસાદનું આગમન થઈ મેઘરાજાનું આગમન થયું છે। અત્યારે જોઈ શકાય છે કે અમદાવાદના જુદા વિસ્તારની અંદર વરસાદનું આગમન અત્યારે થઈ ગયું છે। અમે લોકો ચાલુ ગાડીની અમદાવાદના જુદા વિસ્તારમાં જઈ રહ્યા છે, ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોકો અત્યારે હાલ જયારે નીકળી રહ્યા છે, ત્યારે વરસાદના કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે અમદાવાદ શહેરના જે આ દ્રશ્યો જે છે, હાલ અમે લોકો અત્યારે નીકળી રહ્યા છે નવરંગપુરા સાઈડ જે હવાઈના સ્ટોકનો જે પટ્ટો છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। ત્યાં તમે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે કેટલો ધોધમાર વરસાદ
જે અમદાવાદ શહેરના વિસ્તારમાં અત્યારે વરસી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમના જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમે લોકો ગુરુકુળ મેમનગર કાટોડિયાથી અત્યારે તરફ જઈ રહ્યા છીએ. ત્યાં પર અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. આજે સવારથી જે ધર્મજળ વરસાદ હતો ત્યારબાદ છેલ્લા અડધો કલાકથી સતત વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને લોકોએ ઠંડકનો જે માહોલ જે છે તેનાથી રાહત મેળવી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે બાળકો પણ જે વરસાદના પાણીમાં રમતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ આભાર અનિતા તમામ જાણકારી માટે.